તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 32. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી, તારીખ 26/2/91. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે. આ પ્રમાણે મારી દશા હતી. ગળામાં 10-12 માળા પહેરતો અને સગપણ કર્યું. એ રીતે કડી 4 પ્રમાણે અણછતું દુઃખ મેં શિર લીધું અને કડી બીજી અનુસાર નીચ અમલદારોને મારે નમવું પડેલ. મારે તો ભગવાન માટે પ્રેમ હતો, પણ કુટુંબ મોટું હતું, એટલે કડી 4 પ્રમાણે સાચો સગો ખરો તું તો રહ્યો પરો. એ કડી ગવાણી ત્યારે રાધેશ્યામજી બોલ્યા, આ હા હા હા. અને છઠ્ઠી કડીમાં ડંખ ભોરંગ ડસ્યો, એટલે સંસારની માયા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 52. નામ પામ્યો પણ રામને નવલહ્યા, વૃથા વૈષ્ણવ કેરું બિરદ ઝાલે. આ પદની બીજી કડીમાં થાલો ગગનમાં મેઘ ગાજે, એટલે ભાષણ કરે તે. અને ત્રીજી કડીમાં વિષ્ણુ પદ ગાઈ થયો ભક્ત ભવમાં, એટલે એમ લોકો માને. અને ચોથી કડીમાં પિંડમાં પ્રભુ પણ પ્રગટ પેખે નહીં. એ સમજવા જેવું છે. જપની સંખ્યા ન ગણાય, ગણે એટલે ગયું. ગમે એટલી માળા કરો, પણ લેખું ન કરો. અને આગળ 5મી કડીનો અર્થ સમજાવતા રાધેશ્યામજી કહે છે, ઘૂડની પેઠે જપ ન કરાય. સૂર્યનારાયણનું કે ભગવાનનું ધ્યાન કરી ધીરે ધીરે ધ્યાન કરો. આ તો પારા ફેરવી જાય. એક માળા ભલે કરો, પણ પ્રેમથી કરો. એક જ માળા પ્રેમથી કરો તો એક માળાથી ભગવાન રાજી. હું તો એક માળા સવારે કરતો, અને મને તો જપ કરતો હોઉં તો ભગવાન વાતું કરતા હોય. માણસો પૂજા કરવા બેસે અને કોઈક આવે તો વાતો કરે. હું તો પૂજા કરતો હોઉં ત્યારે કોઈ આવે તો વાતો ન કરું. 2.5 કલાક એક જ ધ્યાન, વચમાં ચા પાણી કે કંઈ જ નહીં. અસીલ આવે તો કહું કે 9:30 વાગ્યે આવજો. વૈદ્ય ભાણજીભાઈ જોઈને ખુશ થઈ ગયા. પૂજા જોઈ હોય તો ખબર પડે. આખો ઓરડો મંદિરનો. પાટલા માથે બાજોઠ, બાજોઠ માથે વિષ્ણુ ભગવાન. પીળા રેશમી વસ્ત્રો, ખેસ અને પડદો. છાતી સમૂહ ભગવાનનું સ્વરૂપ હોય. મને ભગવાને શીખવાડેલ તે સંધ્યા કરતો.
પૂજા પાઠ કરી 9:30 વાગ્યે બહાર નીકળતો. માણસો તો મહાદેવને નવડાવે ત્યારે વાતો કરે. ચિત્ત એમ રખાય, આસન પાસે કોઈ બેસે નહીં. મારી વાત ઘણી છે. હાલ હવે કૃષ્ણ કીર્તનાવલી પહેલા ભાગમાં પદ નંબર 62 વાહ વાહ બેટ પતિની બલિહારી બોલને. વાહ વાહ બેટ પતિની બલિહારી લાગે મૂર્તિ મનોહારી જોતા ઉત્કટ અંતર ભારી ભેટી મળે કાંઈ મંગલકારી. વાહ વાહ બેટ પતિની બલિહારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બીજાને મૂર્તિ દેખાય જોઈને ચાલ્યા જાય. મૂર્તિના ચરણ તો હાલતા હોય, પથ્થર હોય પણ ચેતન રૂપ જ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 209. જાગી જોને શ્રદ્ધા વિન એ સતસંગત પણ શું જ કરે. કોટી કરો પણ કામળ કાળી રંગ દૂજો દિલ નહીં ધરે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સાધુ બધા સરખા ન હોય. એક ધનવાન તરફ અને બીજો ભગવાનનું જ જ્ઞાન લે. આગળ રાધેશ્યામજી કહે, સાંભળ. એક સાધુ થાળી ભરીને હાફૂસ કેરી ઢોર ખાય તેમ ખાતો જોયો. ચેતીને ચાલવાનું છે. આગળ કડી 5મી. શ્યામમુખી ચણોઠડી એ હેમની સંગે તોલ ધરે. કાળું અંતર ફીટે ન એનું મૂલ બરાબર કોણ કરે. આ કડી ગવાતા રાધેશ્યામજી કહે છે, બે માણસ દેખાવમાં રૂપાળા, એકના મનમાં કામ ક્રોધ હોય, બીજો દયાળુ પ્રેમી હોય. આગળ કડી 7મી. આ કળજુગમાં માનવી કુડા સતની શાન કદી ન ધરે. મન રૂંધાણું માયા જાડે ફોગટ શું પરબોધ કરે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, બાપ સત્સંગમાં આવતો. બેટાને એક દિવસ સત્સંગમાં લઈ ગયા. બેટો કહે, આ બધું મારાથી ન થાય. તો બાપ કહે કે આ તો સાંભળવાનું હોય, કરવાનું ન હોય. આ વાત બનેલી છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234. હે કાનડ કાળા તારા
તારી એ ગતિ સાવ ન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ધર્મ પાળવા જાઓ તો ભગવાન ન ભજી શકાય। આગળ કડી 9મી, શાસ્ત્ર પુરાણની વાત ભૂલાવે, એવી અકળ કળા છે તમારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, શાસ્ત્ર પુરાણની વાતો અમુક દરજ્જે હોય, નાગપાચમ, શીતળા સાતમ, બોરચોથ પાળવાના નથી, કર્મકાંડ તો ભજન ન કરે તેને માટે છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 10। મોરે ઘર આવો નરસિંહ રામ, પ્રેમી વૈષ્ણવ પ્રાણ પ્રભુ કે, શીતળ સુખ ધામ, મોરે ઘર આવો નર સિંહ રામ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, 500 વર્ષ પહેલા નાગરો કેવા રૂપાળા હશે, તે પ્રમાણે નરસિંહ મહેતા કેવા રૂપાળા હશે, તે વિચાર કરો। તે બધું મેં વર્ણન કરેલ છે। આગળ એક સત્સંગીની નોંધ છે। રાધેશ્યામજી કહેવા માગે છે કે નાગરોનું તપ ઘટ્યું, આચાર વિચાર ગયા, તેમ તેજો રૂપ પણ ઘણું ઘટતું ગયું છે। રાધેશ્યામજી કહે, નાગરો નવાબ સુધી અભિમાની હતા। ભગત તો ગરીબ સ્થિતિના હોય એટલે ભૂંડા ગણે। કોલેજમાં એક ટેબલ ઉપર નાગરો બેસતા, હું ન બેસતો। નરસિંહ મહેતા તો ભક્ત હોય તેને ઘેર જાય, હું તો ભરવાડ રજપૂતને ઘેર જતો, ભાવિક હોય ત્યાં જાઉં, ઢેઢવાડે પણ જતો, હું તો નીચે ઓટલા ઉપર બેસતો। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 57। એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે, ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો, કરશું દામોદરની સેવા રે। હળવા કર્મનો હું નરસિંહ, મુજને તો વૈષ્ણવ વહાલા રે,
હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હળવા કર્મનો હું નરસિંહ, એટલે તે નમ્રતા રાખતા। આપણે ત્યાં તો ભક્ત હોય તો મુસલમાન પણ આવે તો કહે કે મુસલમાન થઈ ગયા। અને આગળ સમજાવતા કહે છે, હરિજન એટલે વૈષ્ણવ કે બ્રાહ્મણની સ્થિતિ પામેલ પ્રેમી ભક્ત, અંત્ય જ નહીં। કોઈ નાત કે કોઈ માણસ પોતાપણું મેલીને અર્થાત સર્વસ્વ રીતે અર્પણ થઈ ભગવાનને ભજ્યા વગર હરિજન થઈ શકે નહીં। છતાં અત્યારે હરિજન શબ્દ ગૌ માંસ ખાનાર, મદિરા પીનાર, ગમે તેવા મલિન લોકો માટે વાપરવામાં આવે છે। તે બંને પક્ષને દુર્ગતિએ લઈ જનારું છે। આગળ રાધેશ્યામજી કહે છે, મેં તો ખોળ સાર્યા છે, ગાર કરી દીધી છે। આ સ્થિતિમાં ધૂંઝારા કાઢતો, બધું સાફ કરતો, એમને એમ ઘેર બેઠા કાંઈ ભક્તિ થાય? એક ભરવાડનો નર બંધ હતો, તેને પેટ ચોળી દીધું, તરત જ ઊભો થઈ ગયો। એક ગરીબ માણસની દિવાલ પડી ગઈ, તે પણ હું ચણવા ગયેલો। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 62। સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે। જે દીઠા તે જોવા સરખા, અમૃત પે અતિ મીઠા રે। દ્રષ્ટે ન આવે નિગમ જગાવે, વાણી રહિત વિચારો રે। આ કડી બોલાય છે ત્યારે રાધેશ્યામજી કહે, વાણી રહિત વિચાર કરવું અઘરું છે, હવે મારાથી થતું નથી। આગળ કડી ત્રીજી, નવધામાં તો નહીં રે નિવેડો, 10 ધામમાં દેખાશે રે। અચવો રસ છે એની પાસે, તે પ્રેમી જનને પાશે રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અચવો એટલે ચવાય નહીં, પીવાય નહીં તેવો, અંતરમાં અનુભવાય તેવો। આગળ કડી પાંચમી, જ્યાંથી જેમ છે તેમનો ત્યમ છે, વધે ઘટે નહીં વહાલો રે। આવે ન જાવે, જાવે ન આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાન ધારે ત્યાં પ્રગટ થાય, તેને આવવા જવા પણ ન હોય, કેટલી શક્તિ હશે। અસંખ્ય ભક્તો થયા છે,
ભગવાન કેટલું ધ્યાન રાખતા હશે. મને તો આટલા ભક્તો આવે છે તો પણ કંટાળી જાઉં છું. ભગવાન તો અહીં પણ પ્રગટ થાય પણ તમે ન જોઈ શકો. ગાવાનું અફેળ ન થાય. મને ઉગ્યું તે બીજા જન્મનું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 38. ગોવિંદના ગુણ જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. નિર્ગુણ મત મત તાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો. આ પદ પૂર્ણ થતા નિર્ગુણ મત મત તાણો બાબત રાધેશ્યામજીએ કહ્યું, કોઈ સંન્યાસીની કથા સાંભળવા જવી નહીં. આગળ તારીખ 28/2/91ની નોંધ છે. આજે ઉતાસણી. આજે 6:15 વાગ્યે ઘણા ભક્તો આવશે તેવી અપેક્ષા છે. મહેતાજીના 2 પદ ગવાયા. ત્યાં રાધેશ્યામજી ગાઢ ધ્યાન નિદ્રામાં પોઢી ગયા છે. 7:15 વાગ્યા છે. મહેતાજીના 5 ભજનો ગવાયા તો પણ સ્થિતિ ઉપર પ્રમાણે. રાસ ગાવા ટાણે શ્રી હર્ષિતભાઈને 2 વખત યાદ કર્યા પણ હર્ષિતભાઈ આવ્યા નથી. શ્રી હર્ષિતભાઈના માતુશ્રી માલતીબેન બીમાર છે. નહીં તો હર્ષિતભાઈ આસને આવવામાં નિયમિત આવે છે. આગળ તારીખ 1/3/91 ધૂળેટી. ચુનીલાલ પ્રત્યે રાધેશ્યામજી કહે છે કે તેને ખૂબ સેવા કરી છે. તેને કાંઈ નડતર નથી. તેને દેવપિતૃ કે ગ્રહની બાધા નથી નડતી. ચુનીલાલના મા માંદા હતા. 5 કિલો ઘઉંનો લોટ, 2.5 કિલો ગોળ, કાળા તલનું તેલ, 2.5 કિલોના લાડુ કરીને કૂતરાને ખવડાવ્યા અને નારાયણ કવચનો પાઠ કરાવેલો. શ્રી લક્ષ્મીરાયના વહુના માટે પણ તેમ જ કરેલ. જીવ પીલાતો હોય તો નારાયણ કવચનો પાઠ બોલો એટલે શાંત થઈ જાય. તમને ખબર નથી, કૂતરાઓને પણ શાન હોય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37. ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા પામે નહીં કો પારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનને નાનું મોટું કામ સરખું છે. કૃષ્ણ ભગવાને પાતર પણ દૂર કરી છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. મેં તો જોગન બન કે जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ
થતા રાધેશ્યામજી કહે છે, જે સ્વરૂપ રાખો તેનું ધ્યાન કરો, તે મૂર્તિ ફળશે. લોભ ન કરવો, લોભે લક્ષણ જાય. ભગવાન બધામાં છે, દુઃખીની સેવા કરો. માણસો મંદિરમાં ઓછવ કરે, આરતી કરે, નગારા વગાડે, પણ ભગવાનમાં કોઈનું ચિત્ત હોતું નથી. પછી ક્યાંથી ફળે? માર્મિક રીતે બોલ્યા. ભગવાનનો જન્મ દર વર્ષે ઉજવે તે ન ઉજવાય. ગરીબોને દાન અપાય એવા ઉત્સવો કરવા જોઈએ. ભગવાનની જન્મતિથિ ખોટી ઉજવે છે, વાજિંત્ર વગાડી ચાલ્યા જાય. ચારે આશ્રમની કિંમત નથી. 4 આશ્રમ ટપે, ત્રિગુણની પાર જાય તો થાય. આગળ તારીખ 2/3/1991 સાંજના 6:20 થઈ છે. ભાઈ બહેન આવ્યા છે. કોઈ વિભૂતિ મહેતા આવ્યા છે, જન્માક્ષર લાવ્યા છે. રાધેશ્યામજી કનુભાઈના વખાણ કરે છે અને જન્માક્ષર તેને બતાવવા કહે છે. રાધેશ્યામજી કહે છે કે બીજા ખોટા રસ્તે ચડાવે છે. ભાઈ અને બહેન બંનેના જન્માક્ષર લાવ્યા છે. રાધેશ્યામજી કહે, એક જન્માક્ષર ચાલે. બહેન રાધેશ્યામજીને પ્રશ્ન પૂછતા કહે છે, અનુષ્ઠાન કરીએ સંતાન પ્રાપ્તિ માટે? રાધેશ્યામજી કહે, એમના વતી આવતી ચૈત્ર સુદ આઠમના રોજ તમારા મંદિરમાં ઘઉંના જવેરા વાવવા. જવેરા ઉગી જાય પછી કોળિયું 24 કલાક રાખવું. પછી નોમના દિવસે 9 કુંવારિકા દીવા આસપાસ જમાડવી. છોકરીઓને કપડું આપવું અને ₹5 દેવા. સિલાઈના પૈસા અલગથી દેવા. 9 બટુકોને ₹5 આપવા. રાધેશ્યામજી સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવે છે. રાધેશ્યામજીએ મંત્ર આપ્યો, મંગળ રૂપા જય મહાકાળી, અંબા દુર્ગા બહુચર બાળી, જય ચામુંડા આદ્ય ભવાની, ગૌરી ચંડી શ્રી કલ્યાણી. માતાજીના ભક્તે દીવો કર્યો ત્યારે આ મંત્ર મને અંતરમાં ઉગ્યો. ઓમ હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યસ્યે. આ માળા મૂંગા કરીએ તો ઈચ્છા ફળે. આ જપ સ્ત્રીએ કરવાનો છે અને બેઉ કરે તો વાંધો નહીં. આગળ સત્સંગી રાધેશ્યામજીને વાત કરતા કહે છે, દવા માટે અમેરિકા જવાનો વિચાર મારી સ્ત્રી કરે છે. રાધેશ્યામજી કહે, આપણા દેશમાં કરો ને, પરદેશ જવાનું નકામું છે. એક ભક્ત કહે, રાધેશ્યામજી કહે તેમ કરો. રાધેશ્યામજી કહે છે, ગરીબોને દાન દ્યો અને માળાના જપ કરો. રાધેશ્યામજી કહે, આ ભાઈ બહેનને ચા પાવો છે? બહેન ભાઈ કહે, ચા પીને ઘરેથી નીકળ્યા છીએ. રાધેશ્યામજી કહે, પાણિયારે તલના તેલનો દીવો કરો અને ચકલી ભટ્ટ પિતૃને બોલાવશે. રાજકોટ જાઓ, શ્રીજી ચકલી ભટ્ટનું સરનામું આપે છે. રાધેશ્યામજી કહે, ચકલી ભટ્ટને પહેલા ₹51 આપજો. એક સત્સંગી કહે, અન્મયાનંદ આશ્રમના સંન્યાસી આવ્યા છે,
અભિનાત્મનંદ મહારાજ, સરસ્વતી મહારાજ આવ્યા છે. રાધેશ્યામજી કહે કે હું ચારે આશ્રમથી પર છું. સ્વામીજીને બેસવા ગાદી આપી સન્માન કર્યું. મહારાષ્ટ્રના છે, સાદા છે, પ્રેમી છે, ગુજરાતી જાણતા લાગે છે. સ્વામીજી ખૂબ રસથી ભજન ગાય છે. કરેણનું ફૂલ લાવેલા તે રાધેશ્યામજીએ પ્રસાદીમાં બધાને ખાઈ જવા કહ્યું અને સ્વામીજી તથા બધા કટકી કટકી ખાઈ ગયા. રાધેશ્યામજી કહે, હું તો કરેણના ફૂલ ગુલાબી જાયવાળા ખાઈ જતો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.